નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 8 ગતિ. ચલો મિત્રો, થોડો ગતિનો આપણે ખ્યાલ મેળવીએ. ગતિ એટલે શું? અત્યારે તમને ચિત્ર તમે જોઈ શકો છો કે એક ક્રિકેટ મેચ રમતા ખેલાડીનું ચિત્ર છે. જે બેટિંગ કરતો બેટ્સમેન પણ દેખાય છે, બોલર પણ દેખાય છે. તો બોલર છે એ પોતે પોતાના હાથમાંથી બોલિંગ કરી અને બોલને ફેંકે છે, અને બેટ્સમેન છે એ બોલને પોતે બેટ દ્વારા અન્ય જગ્યાએ ફટકારે છે. તેથી અહીં આપણે ગતિના ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. ગતિના અન્ય ઉદાહરણોનો આપણે ખ્યાલ લઈએ તો રુધિરનું ભ્રમણ. આપણા શરીરની અંદર રુધિરનું ભ્રમણ થાય છે, જે પગથી કરીને માથાના સુધી હૃદય દ્વારા રુધિરનું પરિભ્રમણ કરવામાં આવે છે. વિમાનની આકાશમાં ગતિ આપણે જોયું છીએ કે આપણે વિમાન ગતિ કરતું આપણે આકાશમાં જોયું છે. તો એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે. એનું આપણે દ્રષ્ટિ સમક્ષ આપણે જોઈ અને એનો અનુભવ કરી શકીએ છીએ. ટ્રેનની ઝડપ, સાયકલ ચલાવતા રમતવીરો, સૂર્યનું ભ્રમણ આપણે જોયું છે કે સૂર્ય સવારના ઉગે છે અને સૂર્ય છે એ પશ્ચિમ દિશામાં સાંજે આથમી જાય છે. તો આપણે આ જોઈએ છીએ તો સૂર્યની આજુબાજુ પૃથ્વીનું ભ્રમણ થાય છે, એને કારણે સૂર્ય ઉગે છે અને આથમે છે. એનું પણ આપણે ગતિનું આપણે ભ્રમણ જોઈએ છીએ. પછી મેટ્રો ટ્રેનની ઝડપની ગતિ, નદીમાં વહેતું પાણી, સિક્સર ફટકારેલ દડાની ગતિ, બોલરે ફેંકેલા યોર્ક બોલ, પૂર, સુનામી વગેરે આવા બધા તમામ ઉદાહરણો દ્વારા આપણે ગતિનો પરિચય આપણે કરીએ છીએ. આકાશમાં ઉડતા પક્ષીની ગતિ, રોડ ઉપર જતા વાહનોની ગતિ, કોઈક વાહન ઝડપથી જતું હોય તો એની ગતિ એ આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. કોઈ ધીમે જતું હોય તો એનો પણ આપણે અનુભવ કરી શકીએ છીએ. તો આ બધા થયા ગતિ. પવનની પણ આપણે ગતિ જોઈ હશે. વાવાઝોડું આવે એ દરમિયાન પવનની ગતિ બહુ તેજ હોય છે, ભયંકર હોય છે, અને નોર્મલ પવન વાતો હોય ત્યારે પણ આપણે એની ગતિનો અનુભવ કરતા હોઈએ છીએ. તો આ બધા ગતિના અલગ અલગ ઉદાહરણો છે, જેનો આપણે રોજિંદા જીવનમાં આપણે એનો ખ્યાલ મેળવતા હોઈએ છીએ. ગતિનો આપણે ખ્યાલ લઈએ તો ગતિ છે અમુક વર્તુળાકાર ગતિ હોય છે. અહીં આપણે એક પૃથ્વી અને એની આજુબાજુ ઉપગ્રહ છે એ પરિભ્રમણ કરી રહ્યો છે, એની ગતિ વર્તુળાકાર ગતિ છે. બરાબર. કોઈક સૂર્યક પથ ઉપર ગતિ કરતા હોય, આપણે રોડ ઉપર જતા હોઈએ સીધા રોડ ઉપર, તો આપણે સૂર્યક પથ ઉપર ગતિ કરી રહ્યા છીએ એમ કહી શકાય. બરાબર. અહીંયા ચકડોળ આપણે મેળામાં જતા હોય ત્યારે ચકડોળનો પણ આપણે એ લાભ લીધો હશે, તો એ ચકડોળની આપણે ગતિ એનો પણ આપણે અનુભવ કર્યો હશે. બરાબર. ત્યાર પછી આપણે ગતિ છે એના આપણે થોડાક પ્રકારો શીખી લઈએ. આ બધું બેઝિક જ્ઞાન છે. ગતિના ઘણા પ્રકારો છે, પરંતુ અહીં ખૂબ જ મહત્ત્વની પ્રકારની આપણે ચર્ચા કરીશું. સીધી રેખામાં ગતિ કરતા પદાર્થોની ગતિ અને વર્તુળાકાર દિશામાં ગતિ કરતા પદાર્થોની ગતિ બે પ્રકાર છે. અને ગતિને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય છે કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત સમયમાં સમાન અંતર કપાય તો આપણે તેને નિયમિત ગતિ કહીએ છીએ. ઉદાહરણ આપણે જોઈએ તો ઘડિયાળના કાંટાની ગતિ, પૃથ્વીની ગતિ વગેરે એ નિયમિત ગતિ છે, જે સમય સાથે એની ગતિ છે અચળ રહે છે. બરાબર. ત્યાર પછી અનિયમિત ગતિ. નિયત સમયમાં અસમાન અંતર કપાય તો આપણે તેને અનિયમિત ગતિ કહીએ છીએ. ઉદાહરણ તરીકે શહેરમાં વાહનોની અવર જવર આપણે જોઈએ છીએ, રોડ ઉપર વાહનોની અવર જવર, જ્યારે બમ્પ આવે ત્યારે આપણે વાહન ધીમું આપણે કરી નાખીએ છીએ. જ્યારે હાઈવે હોય સારો, ત્યારે રોડ છે સારો હોય ત્યારે આપણે વાહનોની ઝડપ વધારે હોય છે. તો આ જે વાહનોની અનિયમિતતા, ગતિને કારણે અનિયમિતતા દર્શાવાય છે, ત્યારે એને આપણે અનિયમિત ગતિ કહીએ છીએ. તો આ મિત્રો આપણે ગતિના પ્રકાર જોયા. ગતિ કોને કહેવાય એનો પણ આપણે ખ્યાલ જોયો. અલગ અલગ ઉદાહરણો દ્વારા આપણે એની સમજણ લીધી. આ આપણું પૂર્વ જ્ઞાન હતું. હવે આપણે પાઠની શરૂઆત કરશું. આપણો પાઠ નંબર 8 ગતિ, ઇંગ્લિશમાં એને મોશન કહેવામાં આવે છે. તો એની આપણે થોડીક પાઠ્યપુસ્તક મુજબ આપણે ચર્ચા કરતા જઈએ છીએ. બરાબર. પ્રકરણ 8 આપણા પાઠનું નામ છે ગતિ. તો આપણે જોઈએ તો રોજબરોજના જીવનમાં આપણે કેટલાય વસ્તુઓને સ્થિર અવસ્થામાં તથા કેટલીક વસ્તુઓને ગતિમાન અવસ્થામાં જોઈએ છીએ. પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે, રુધિર શિરાઓ અને ધમનીઓમાં વહે છે તથા મોટર ગાડીઓની ગતિ કરે છે. પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ તથા આકાશગંગાઓ બધા જ ગતિમાન છે. સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે જ તે ગતિમાં હોય છે તેવું સમજીએ છીએ. પણ આ સિવાય એવું પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવાઓ દ્વારા મળે છે. ઉદાહરણ તરીકે આપણે હવાની ગતિનું અનુમાન ધૂળના રજકણોના ઉડવાથી તથા વૃક્ષની ડાળીઓ અને પર્ણોના હલનચલન પરથી કરીએ છીએ. સૂર્યોદય, સૂર્યાસ્ત તેમજ ઋતુ પરિવર્તન પાછળ કયું કારણ જવાબદાર છે? શું તે પૃથ્વીની ગતિના કારણે છે?
જો આ સાચું છે તો આપણે પૃથ્વીની ગતિનું અનુમાન પ્રત્યક્ષ રૂપે કેમ કરી શકતા નથી? તો કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી એક વ્યક્તિ માટે તે સ્થિર પણ હોઈ શકે છે. ગતિ કરતી બસમાં બેઠેલો મુસાફરને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે, પણ રસ્તાના કિનારે ઊભેલી એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાના સાથી મુસાફરને સ્થિર અવસ્થામાં જુએ છે તો આ અવલોકનો શું દર્શાવે છે? મિત્રો, આપણે જોયું જશે કે બસની અંદર બેઠેલો વ્યક્તિ છે એ બહારની કોઈ પણ વસ્તુને જુએ છે તો એને એવું લાગે છે એ ગતિમાન છે, અને બહારનો વ્યક્તિ છે એ પણ વ્યક્તિ છે એ બસની અંદર બેઠેલ વ્યક્તિને પણ બસ સાથે ગતિ કરેલો છે એવો એને અનુમાન કરે છે અથવા એનો અનુભવ કરે છે. પરંતુ બસની અંદર બે વ્યક્તિ બેઠા હોય તો બંને વ્યક્તિ સ્થિર જણાય છે. તો આ આવું કેમ? કારણ કે આપણે જોયું છે બસ જો ગતિ કરે છે તો એના બસની અંદર સવાર બધા જ જે મુસાફરો છે એ પણ ગતિમાં છે, પણ આપણને એવો ભાસ કેમ થાય છે કે તે સ્થિર છે? ચલો થોડુંક આગળ સમજીએ. મોટાભાગની વસ્તુઓની ગતિ જટિલ હોય છે. કેટલીક વસ્તુઓ સીધે રેખામાં તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય છે. કેટલીક વસ્તુઓ ચાક ગતિ તો કેટલીક વસ્તુઓ કંપન કરતી હોય છે. એવી પણ પરિસ્થિતિઓ હોઈ શકે કે જેમાં આ બધાની એક સાથે સમાવેશ હોય. આ પ્રકરણમાં સૌપ્રથમ આપણે સીધી રેખામાં ગતિ કરતી વસ્તુઓનો આપણે અભ્યાસ કરીશું. આપણે આ પ્રકારની ગતિઓનો અભ્યાસ સામાન્ય સમીકરણો તેમજ ગ્રાફની મદદથી કરીશું. ત્યારબાદ આપણે વર્તુળાકાર ગતિ વિશે પણ ચર્ચા કરીશું. મિત્રો, અત્યારે આપણે અગાઉ પૂર્વ જ્ઞાન જોયું અને આ મુદ્દાની અંદર ગતિ કોને કહેવાય એના વિશે આપણે થોડોક બેઝિક ખ્યાલ આપણે મેળવ્યો છે. હવે આપણે પ્રવૃત્તિ દ્વારા આપણે થોડીક સમજણ લઈએ. તો આપણે પ્રવૃત્તિ પહેલી કરીએ છીએ કે તમારા ક્લાસરૂમની દિવાલો સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં છે તેની ચર્ચા કરો. આપણે જોઈએ છીએ કે આપણે ક્લાસરૂમની દિવાલો છે એ બેઠા હોય ત્યારે આપણે કેવી જણાય છે? સ્થિર જણાય છે. બીજી પ્રવૃત્તિ કરીએ. શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે જે ટ્રેનમાં તમે બેઠા છો તે ગતિ કરતી પ્રતીત થાય પરંતુ વાસ્તવમાં તે સ્થિર હોય છે? તમે ટ્રેનની અંદર તમે મુસાફરી કરતા હો છો, તમે ગતિમાન અવસ્થામાં છો, પણ ટ્રેનની અંદર બેઠા છો ત્યારે આપણે સ્થિર અવસ્થામાં હોઈએ એવો અનુભવ થતો હોય છે. આ બાબત પર ચર્ચા કરો અને તમારા અનુભવોનું આદાન પ્રદાન કરો. ચલો વિચાર કરો. હવે એના પછી આગળ લઈને વિચારો અને કહો કે આપણે ક્યારે આપણી આસપાસની વસ્તુઓની ગતિને કારણે તકલીફમાં મુકાઈએ છીએ, ખાસ કરીને જો તે વસ્તુની ગતિ અનિશ્ચિત અને અનિયંત્રિત હોય, જેમ કે નદીમાં આવેલા પૂર, તોફાન કે સુનામી. જ્યારે બીજી બાજુ વસ્તુની નિયંત્રિત ગતિ માનવની સેવાઓમાં ઉપયોગી થઈ પડે છે, જેમ કે પાણી દ્વારા વિદ્યુતનું ઉત્પાદન. શું તમે એ અનુભવો છો કે કેટલીક વસ્તુઓ અનિયમિત ગતિનો આભાસ કરવો અને તેને નિયંત્રિત કરવા અંગેનો પણ અભ્યાસ જરૂરી છે? હવે આ ગતિનો આપણે અભ્યાસ કેવી રીતે કરવામાં આવે છે અથવા શું કામ આ ગતિનો અભ્યાસ આપણે કરીએ છીએ? કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણી વખત વધારે વરસાદ પડી જાય તો પૂર આવે છે. તો પૂરને નિયંત્રણ કરવા માટે આપણે શું કરી શકાય? તો ડેમ બાંધી શકાય. તો ડેમ બાંધવાથી શું થાય? તો પૂરનું પાણી છે એકદમ જે ગતિમાન આવતું હોય તો તે ડેમને આડને કારણે શું થાય છે? પાણી રોકાય છે અને ગતિ એની અવરોધાય છે. સુનામી આવતો હોય ત્યાં પણ આપણે આ વસ્તુ કરવાથી આપણે કોઈ પણ વસ્તુ છે એને રોકી શકાય છે અથવા ગતિને કેમ આપણે અવરોધી શકાય એના પણ આપણે અનુમાન કરી શકાય છે. આ પ્રકરણ આપણા માટે બહુ ઉપયોગી છે. જ્યારે વાહન એકદમ સ્પીડમાં જતું હોય, ગતિમાં જતું હોય અને આગળ બમ્પ આવતો હોય તો આપણે એને બ્રેક કરીએ છીએ. શું કામ? કારણ કે અહીં ગતિ છે આપણી અવરોધાય તો આપણે એક્સિડન્ટથી બચી શકીએ છીએ અથવા અકસ્માતથી બચી શકીએ છીએ. તો આપણે શું કરીએ છીએ? ગતિને આપણે અવરોધીએ છીએ. તો આવી રીતે ગતિ અમુક જગ્યાએ પણ ઉપયોગમાં આવે છે તો અમુક જગ્યાએ આપણે નુકસાન કરતા પણ છે. જો પવન ધીમી ગતિ આવતો હોય તો આપણા માટે લાભદાયી છે. જો પવન વાવાઝોડા સ્વરૂપે આવતો હોય તો આપણે નુકસાન કરશે. પાણીનો વરસાદ છે એ જો ધીમે ધારે અથવા આપણે જે નિયત સમય મર્યાદામાં જો વરસાદની માત્રા પ્રમાણસર હશે તો વાંધો નથી, પરંતુ જો વરસાદ છે એ વધારે પડતો પડી જાય અને પૂર વધારે આવે તો એની જે ગતિ છે એ શું કહેવાય કે ગતિ છે એ વધારે નદીના પ્રવાહને કારણે આજુબાજુના ગામમાં રહેતા લોકોને પણ નુકસાન કરશે. ત્યાં આપણે ગતિ છે એ નુકસાન કરતા છે. વાહન એકદમ સ્પીડમાં જઈ રહ્યું છે
જેથી તે સમય સૂચકતા સમય પ્રમાણે ત્યાં જે સ્થળે જવાનું છે ત્યાં પહોંચી શકાય છે. પરંતુ એ ગતિને કારણે જો વાહનને કદાચ કોઈ અકસ્માત નડે તો એ ગતિ છે એ નુકસાન કરતા છે. આપણે થોડોક હવે આગળ આપણે અભ્યાસ કરીએ તો હવે આપણો પહેલો મુદ્દો છે ગતિનું વર્ણન. અત્યાર સુધી આપણે બેઝિક જ્ઞાન, પૂર્વ જ્ઞાન અને જે તમને સમજણ આપવાની હતી એ આપણે તમને આપી છે. હવે એના ઉપરથી આપણે ગતિનું વર્ણન લેશું. તો પહેલો મુદ્દો છે ગતિનું વર્ણન. આપણે કોઈ વસ્તુનું સ્થાન કે એક સંદર્ભ બિંદુ નક્કી કરી રજૂ કરીએ છીએ. આવો આપણે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે કોઈ એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. આપણે તે શાળાનું સ્થાન તે રેલવે સ્ટેશનની સાપેક્ષે નિર્ધારિત કર્યું છે. આ ઉદાહરણમાં રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે. આપણે આપણી અનુકૂળતા ખાતર બીજા સંદર્ભ બિંદુઓ પણ પસંદ કરી શકીએ છીએ. આમ કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે. તેને ઉદ્ગમ બિંદુ પણ કહે છે. મિત્રો, અહીંયા આપણે કોઈ પણ વસ્તુનો આપણે પહેલો અવલોકન કરીએ અથવા પ્રયોગ કરીએ એ દરમિયાન આપણે જ્યાંથી શરૂઆત કરીએ છીએ એને આપણે સંદર્ભ બિંદુ કહેશું. બરાબર? તો એ સંદર્ભ બિંદુને આપણે ઉદ્ગમ બિંદુ પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુનું અવલોકન કરીએ છીએ. દાખલા કે ટ્રેન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ભુજથી દાખલા તરીકે ગાંધીધામ જાય છે તો ભુજ છે એ ત્યાંથી શરૂઆત કરે છે, એ સંદર્ભ બિંદુ થશે, એટલે કે ઉદ્ગમ બિંદુ થશે. અને ત્યાંથી તે ગાંધીધામ જાય છે ત્યાં એ બીજું બિંદુ થશે. અને ત્યાર પછી એની ગતિનું અંતરનું આપણે અવલોકન કરી શકશું. તો આવી રીતે આપણે ગતિનું વર્ણન કરવા માટે આ જે સંદર્ભ બિંદુ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો, આપણે આગળ વાત કરીએ તો હવે આપણે જો સીધી રેખામાં આપણે ગતિ કરતા હોઈએ તો એને આપણે સુરેખ ગતિ કહેવામાં આવે છે. અને એ રસ્તા ઉપર જો ગતિ કરવામાં આવે તો આપણે શું કહેશું? સુરેખ પથ પરની ગતિ કહેશું. એના વિશેનો આપણે અભ્યાસ કરશું. બીજો મુદ્દો લઈ લઈએ. ગતિનો સૌથી સરળ પ્રકાર રેખીય ગતિ છે. આપણે સૌપ્રથમ એક ઉદાહરણ દ્વારા તેને વર્ણવવાનું શીખીશું. ધારો કે કોઈ પણ વસ્તુ સુરેખ પથ ઉપર ગતિ કરી રહી છે. વસ્તુ પોતાની ગતિ બિંદુ ઓથી શરૂ કરે છે, જેને આપણે સંદર્ભ બિંદુ ગણી શકાય. આકૃતિમાં દર્શાવેલું છે 8.1માં. ધારો કે એ, બી અને સી જુદી જુદી ક્ષણે વસ્તુનું સ્થાન દર્શાવે છે. સૌપ્રથમ વસ્તુ સી અને બી બિંદુ પાસેથી પસાર થતી બિંદુ એ પાસે પહોંચે છે. ત્યારબાદ તે આ જ પથ પર પરત ફરે છે અને બી પાસે પસાર થઈ બિંદુ સી સુધી પહોંચે છે. અહીં આપણે એક ડાયાગ્રામ, એક આકૃતિ આપણે આપેલી છે. એના દ્વારા આપણે અહીંયા સમજણ લઈએ તો એક આપણે ઓ બિંદુથી વસ્તુ સી સુધી અને સીથી બી અને બીથી એ સુધી પહોંચે છે. અહીંયા આકૃતિ આપેલી છે, તમારી નજર સમક્ષ તમે જોઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ તો વસ્તુ દ્વારા આવૃત લેવાયેલા કુલ પથ ઓ એ પ્લસ OC, એટલે કે ઓ અને એ લઈએ છીએ એ 60 કિલોમીટરનું નિર્દેશ કરે છે. ત્યાર પછી AC છે, એ અને સી એનું આપણે અંતર માપીએ છીએ તો એ 35 કિલોમીટર થાય છે. તો હવે એનો ટોટલ ગતિપથ આપણે માપવું હોય તો કેવી રીતે માપી શકાય? તો OA પ્લસ AC છે, એટલે કે 60 કિલોમીટર પ્લસ 35 કિલોમીટર બરાબર 95 કિલોમીટર જે વસ્તુ દ્વારા કપાયેલું કુલ અંતર છે. કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જ જરૂરિયાત હોય છે, ગતિની દિશાની નહીં. કેટલીક રાશિઓ એવી હોય છે કે જેને માત્ર મૂલ્ય જ વડે દર્શાવી શકાય છે. તો આવા આંકડાકીય મૂલ્ય તે ભૌતિક રાશિનું માપન દર્શાવે છે. ઉદાહરણ દ્વારા શું તમે વસ્તુની પ્રારંભિક અવસ્થા ઓથી તેની અવસ્થા સી સુધીનું અંતર જાણી શકો છો? આ તફાવત તમને બિંદુ ઓથી શરૂ કરી બિંદુ એ પરથી પરત થઈ બિંદુ સી સુધી પહોંચતા થતા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. વસ્તુની પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેનું લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થાનાંતર કહે છે. મિત્રો, સ્થાનનું અંતર, એક જગ્યાએથી વસ્તુ ખસી અને બીજી જગ્યાએ જાય છે તો ત્યાંથી આપણે એનું વચ્ચે જે થયેલું સ્થાનાંતર છે એ આપણે માપી શકીએ છીએ. બરાબર? અને એક જગ્યાએથી પદાર્થ ખસી અને જ્યાં એ બીજી દિશાએ જાય છે ત્યાં પોતાનું સ્થાનનું અંતર કાપે છે અને આપણે સ્થાનાંતર કહેશું. હવે આપણે આગળનો મુદ્દો લઈએ. શું સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલા અંતર જેટલું હોઈ શકે? આકૃતિ 8.1માં દર્શાવેલ ઉદાહરણ ધ્યાનમાં લો. વસ્તુ દ્વારા ઓથી એ સુધી ગતિ દરમિયાન કાપેલું અંતરનું મૂલ્ય 60 કિલોમીટર છે તથા સ્થાનાંતરનું મૂલ્ય 60 કિલોમીટર છે. ઓથી એ અને ત્યાર પછી બી સુધી પાછા ફરતા તેણે કાપેલું અંતર 60 પ્લસ 25 બરાબર 85 કિલોમીટર થાય, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય 35 કિલોમીટર. આમ સ્થાનાંતરનું મૂલ્ય 35 કિલોમીટર અને પથ
હા, અને પથ લંબાઈ 85 બંને સરખા નથી. આ સિવાય આપણે એ પણ નોંધીએ કે ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે છે, પરંતુ તે દરમિયાન કપાયેલું અંતરનું મૂલ્ય શૂન્ય હોતું નથી. હા મિત્રો, હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તમારે. જ્યારે એક વ્યક્તિ જેનું મૂળ સ્થાને પહોંચે છે અને ત્યાંથી પાછી આવે છે ત્યારે એનું સ્થાનાંતર 0 થઈ જાય છે. શું કામ? કારણ કે એને અંતર કાપ્યું છે, પણ એને સ્થાનાંતર મૂળ સ્થાનથી એની જો ગણતરી કરવામાં આવે છે, એટલે કે તે પાછું મૂળ સ્થાન પહોંચી આવે તો તેનું સ્થાનાંતર 0 ગણાય છે. પરંતુ તેનું અંતર છે, એ મૂળ સ્થાનથી ગણવાનું છે અને પાછું રિટર્ન આવે છે ત્યારથી પણ એનું ગણવાનું છે. એટલે અંતરમાં વધારો થશે, પરંતુ મૂળ સ્થાનથી પદાર્થ પાછો એ સ્થાને આવે ત્યારે સ્થાનાંતર શૂન્ય થઈ જશે. એટલે કે સ્થાનાંતર છે એ મૂળ જે સંદર્ભ બિંદુ છે એના સંલગ્ન છે. એ વ્યક્તિ પાછો અંતર કાપી 60 કિલોમીટરને પાછો એ મૂળ સ્થાને આવી જાય તો એનું સ્થાનાંતર 0 ગણવામાં આવે છે. પરંતુ મૂળ સ્થાનથી 60 કિલોમીટર અંતર કાપીને પાછું રિટર્ન આવે છે ત્યારે અંતર 60 + 60 120 ગણાશે, પરંતુ સ્થાનાંતર શૂન્ય ગણાશે. આટલું મિત્રો યાદ રાખવાનું છે. થોડુંક આગળ વધીએ. જો આપણે એવું માનીએ છીએ કે વસ્તુ ગતિ કરી બિંદુ O પાસે પાછી આવે છે તો તેનું અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન પર સંપાત થશે અને તેથી તેનું સ્થાનાંતર શૂન્ય થશે. પરંતુ આ ગતિ દરમિયાન તેણે કાપેલું કુલ અંતર OA + OA એટલે 60 + 60 120 કિલોમીટર થશે. ને આ રીતે બે અલગ અલગ ભૌતિક રાશિઓ અંતર અને સ્થાનાંતરનો ઉપયોગ વસ્તુની ગતિના સંપૂર્ણ વર્ણન માટે તેમજ આપેલા સમયગાળામાં વસ્તુના પ્રારંભિક સ્થાનની સાપેક્ષે અંતિમ સ્થાન જાણવા માટે કરવામાં આવે છે. અહીંયા આપણે બે મુદ્દા લીધા છે આજે, એક સ્થાનાંતર અને બીજું અંતર. સ્થાનાંતર તો સંદર્ભ બિંદુને આપણે લક્ષમાં રાખીને આપણે ગણતરી કરશું કે જે મૂળ બિંદુથી પદાર્થ જે અંતર કાપે છે અને પાછો એ મૂળ બિંદુ પાછો આવી જાય તો એનું સ્થાનાંતર 0 થશે. પરંતુ અંતર છે એ હંમેશા પ્લસમાં જ હોય છે, ધન જ હોય છે, પરંતુ સ્થાનાંતર છે એ ઋણ હોઈ શકે. ચલો આગળ પ્રવૃત્તિ જોઈએ. 1 મીટર પટ્ટી, એક લાંબુ દોરડું લ્યો. બાસ્કેટબોલના મેદાનમાં એક ખૂણાથી તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણા સુધી તેની ધારે ચાલતા જાઓ. તમારા દ્વારા કપાયેલું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય માપો. આ કિસ્સામાં બંને વચ્ચે તમે શું તફાવત નોંધો છો? અહીંયા આપણે મિત્રો આપણે એમ કહેવામાં આવેલું છે કે બાસ્કેટબોલના મેદાનના એક ખૂણાથી તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણા સુધી તેની ધારે ચાલતા જાઓ. તો અહીંયા આપણે જોશું કે એના વિરુદ્ધ દિશામાં આપણે જશું તો આપણે સ્થાનાંતર આપણે ઋણ મળશે, પરંતુ અંતર હંમેશા ધન જ હોય છે. અંતર કોઈ દિવસ ઋણ ન મળે. બરાબર. પ્રવૃત્તિ આગળ જોઈએ. ગાડીમાં એક એવું સાધન ફિટ કરેલું હોય છે કે જેના દ્વારા તેણે કાપેલું અંતર જાણી શકાય છે. આ સાધનને આપણે ઓડોમીટર કહે છે. એક કારને ભુવનેશ્વરથી નવી દિલ્હી સુધી લઈ જવામાં આવે છે. ઓડોમીટરના અંતિમ વાંચન અને પ્રારંભિક વાંચન વચ્ચેનો તફાવત 1850 કિલોમીટર છે. ને ભારતના રોડ નકશાનો ઉપયોગ કરી ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું સ્થાનાંતર ગણી તેની નોંધ કરો. મિત્રો, અત્યારે આપણે જોઈએ છીએ કે અહીંયા બે સ્થળ વચ્ચેની વાત કરવામાં આવી છે, ભુવનેશ્વર અને દિલ્હીની. એના અંદર જ્યારે આપણે ઓડોમીટર જે કિલોમીટરનું માપન કરે છે, એક સ્થળેથી બીજી સ્થળે જઈએ છીએ તો કેટલા કિલોમીટરનું આપણે અંતર કાપ્યું એના અંદર આપણે નોંધ કરી શકીએ છીએ. હવે આગળનો મુદ્દો લઈએ. આપણે અહીં નીચે જે મુદ્દાઓની અંદર આપણે વાત કરી ગાડીની, ત્યાર પછી હવે આપણે આગળનો મુદ્દો લઈએ કે હવે નિયમિત અને અનિયમિત ગતિ. મિત્રો, નિયમિત અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ માટે પણ આપણે અગાઉ પૂર્વજ્ઞાન મેળવી લીધો છે કે જે સતત સમય સાથે પોતાની ગતિ અચળ રાખે તેને આપણે નિયમિત ગતિ કહીએ છીએ. ને અનિયમિત ગતિ એટલે સમય સાથે પોતાનું જે સમય છે અથવા પોતાનું અંતર છે એ વધઘટ થતું હોય ત્યારે આપણે એને અનિયમિત ગતિ કહીએ છીએ. બરાબર. નિયમિત ગતિની અંદર સૂર્યની આજુબાજુ ફરતી પૃથ્વી અથવા ઘડિયાળનો કાંટો બરાબર એ નિયમિત ગતિ કરે છે, એ સમય સાથે એની ગતિ અચળ રહે છે. અનિયમિત ગતિમાં કે જે પદાર્થ પોતાની ગતિ છે એનામાં સમય સાથે વધઘટ કરે છે ત્યારે એને કાપેલું અંતર છે એને આપણે અનિયમિત ગતિ દ્વારા આપણે દર્શાવી શકાય. ચલો થોડીક આપણે એની સમજણ લઈએ. ચલો, આપણો મુદ્દો છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ધારો કે એક વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે. તે પ્રથમ કલાકમાં 50 કિલોમીટર, બીજા કલાકમાં 50, ત્રીજા કલાકમાં 50 કિલોમીટર, ચોથા કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે. આમ વસ્તુ સમાન સમયગાળામાં સરખું અંતર કાપતી હોવાથી આવી ગતિને આપણે નિયમિત ગતિ કહેશું. આ પ્રકારની ગતિમાં સમયગાળો નાનો કે મોટો હોઈ શકે છે. રોજબરોજના જીવનમાં આપણે એવી પણ કેટલીક ગતિ જોઈએ છીએ કે જેમાં વસ્તુ
સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપતી હોય, ઉદાહરણ તરીકે ભીડવાળા રોડ પર ગતિ કરતી કાર અથવા બાગમાં જોગિંગ કરતી વ્યક્તિ જે અનિયમિત ગતિમાં કેટલાક ઉદાહરણો છે. હા, હવે અત્યારે આપણે જોઈએ છીએ કે રોડ ઉપર ચાલતું વાહન છે એ પણ નિયમિત ગતિ નથી કરતું હોતું. હા, જો શહેરીની અંદર અથવા ગામડાની અંદર અથવા ભીડવાળી જગ્યાની અંદર વાહન છે એની ગતિ વધઘટ થતી હોય છે ત્યારે એને આપણે અનિયમિત ગતિના ઉદાહરણમાં લઈ શકીએ છીએ. બરાબર. સમય સાથે એનું અંતર અચળ રહેવું જોઈએ તો આપણે તેને નિયમિત ગતિ કહેવામાં આવે છે. આગળની આપણે પ્રવૃત્તિ કરીએ તો બે વસ્તુઓ એ અને બીની ગતિ સાથે સંબંધિત માહિતી કોષ્ટક 8.1માં આપેલી છે. ધ્યાનથી ચકાસો અને બતાવો કે વસ્તુઓની ગતિ નિયમિત છે કે અનિયમિત. ઓકે, અહીંયા આપણી પાસે કોષ્ટક આપેલું છે 8.1, એના અંદર આપણે જોઈ શકીએ છીએ. બરાબર. હા, તો જેના અંદર વસ્તુની ગતિ સમાન હોય, દાખલા તરીકે વસ્તુ આપેલી છે દ્વારા કપાયેલું અંતર મીટરમાં છે અને વસ્તુ બી દ્વારા કપાયેલું અંતર પણ મીટરમાં છે, તો સમય આપેલો છે 9:30, 10 મીટર અંતર કાપે છે એ વસ્તુ. બરાબર. અને બી વસ્તુ છે 12 મીટર અંતર કાપે છે. બરાબર. અને 9:45 વસ્તુ પાછું 20 મીટર અંતર કાપે છે. અને જ્યારે બી વસ્તુ છે 19 મીટર અંતર કાપે છે. 10 વાગે એ વસ્તુ 30 મીટર અંતર કાપે છે, જ્યારે બી વસ્તુ 23 મીટર અંતર કાપે છે. એમ કરતાં 11 વાગે વસ્તુ એ 70 મીટર અંતર કાપે છે, જ્યારે વસ્તુ બી છે એ 44 મીટર અંતર કાપે છે. અત્યારે આપણે જોવા જઈએ તો વસ્તુ એ છે એ દર 15 મિનિટે 10 મીટરનો વધારો કરે છે, જ્યારે વસ્તુ બી છે એની જે મીટર કપાયેલા અંતર છે એ વધઘટ થતું રહેતું હોય છે. તો આપણે આના દ્વારા આપણે કહી શકીએ વસ્તુ એ છે એ નિયમિત ગતિ કરે છે, જ્યારે વસ્તુ બી છે એ અનિયમિત ગતિ કરે છે. આ કોષ્ટક ઉપરથી આપણે એના જે અંકો છે એનું મૂલ્ય છે એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. હવે ગતિના દરનું માપન. હા, આપણે મિત્રો ક્રિકેટ પણ આપણે જોતા હોઈએ ત્યારે પણ બોલર બોલ ફેંકે છે ત્યારે એની બોલિંગની સ્પીડ, ઝડપ પણ આપણે સ્ક્રીનમાં દેખાતી હોય છે. બરાબર. બેટ્સમેન બોલને ફટકારે છે એની પણ સ્પીડ પણ આપણે જાણી શકીએ છીએ. બરાબર. અથવા રોડ ઉપર જતું વાહન છે, એની સ્પીડ જો વધારે હોય તો બીજા વાહનની સરખામણીમાં એ વાહન છે એ આગળ નીકળી જતું હોય છે. તો આવા આપણે વ્યવહારિક જીવનની અંદર આવી વસ્તુઓના ઉદાહરણો આપણે જોયેલા છે. અહીંયા આપને બે વસ્તુ આપેલી છે. બરાબર. એક હાઈવે રોડ ઉપર જતી વસ્તુ છે, વાહન છે, એની પણ તમે તમને બતાવેલું છે. અને બાજુમાં સાઇન બોર્ડ છે એના અંદર સ્પીડ લિમિટ પણ આપેલી છે 50 કિલોમીટર પ્રતિ અવર્સ અને 40 કિલોમીટર પ્રતિ અવર્સનું બોર્ડ મારેલું છે, જેથી એ રોડ ઉપરની ગતિ મર્યાદાનું સૂચન કરવામાં આવે છે. આવા બોર્ડ પણ તમે રોડ ઉપર જોયા હશે. બરાબર. હવે આટલું આપણે અધ્યયન કર્યા પછી હવે આપણે આગળ 8.2 આકૃતિ આપણે જોઈ, એના સંદર્ભમાં આપણે થોડી વાત કરી. આપણે જે ચિત્ર જોયું એ સંદર્ભમાં આકૃતિ 8.2માં દર્શાવેલા બે સ્થિતિઓ ધ્યાનમાં લો. આકૃતિ 8.2 એમાં જો દડાને ફેંકવાની ગતિ બોલિંગ 143 કિલોમીટર પ્રતિ અવર્સ હોય તો તેનો અર્થ શું થાય? આકૃતિ 8.2માં દર્શાવેલ સાઇન બોર્ડ દ્વારા તમને શું સમજો છો? તો એનું આપણે સમજણ લઈએ કે આપેલ ચોક્કસ અંતર કાપવા માટે અલગ અલગ વસ્તુઓ જુદા જુદા સમય લે છે. તેમાંથી કેટલીક વસ્તુઓ ઝડપથી ગતિ કરતી હોય છે, જ્યારે કેટલીક વસ્તુઓ ધીમે ધીમે ગતિ કરતી હોય છે. વસ્તુઓની ગતિ દર જુદો જુદો હોઈ શકે છે, તેમજ જુદી જુદી વસ્તુઓ સમાન દરથી પણ ગતિ કરી શકે છે. વસ્તુઓનો ગતિ દર શોધવાની એક રીત એવી છે જેમાં એકમ સમયગાળામાં વસ્તુએ કાપેલું અંતર શોધવામાં આવે છે. આ રાશિને ઝડપ કહેવામાં આવે છે. તો ઝડપનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. તેને સંજ્ઞાત્મક રીતે મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ વડે દર્શાવી શકાય છે. ઝડપના અન્ય એકમો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તથા કિલોમીટર પ્રતિ કલાક છે. વસ્તુઓની ઝડપ દર્શાવવા માટે માત્ર તેના મૂલ્યની જરૂર પડે છે. વસ્તુની ઝડપ અચળ હોવી જરૂરી નથી. મોટાભાગના કિસ્સાઓમાં વસ્તુઓ અનિયમિત ગતિ કરતી હોય છે. તેથી આપણે આ વસ્તુઓની ઝડપનો દર સરેરાશ ઝડપ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. વસ્તુએ કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમયના ગુણોત્તર પરથી વસ્તુની સરેરાશ આપણે ઝડપ મેળવી શકીએ છીએ. એટલે કે સરેરાશ ઝડપનું સૂત્ર છે અહીંયા મિત્રો, વસ્તુએ કાપેલું અંતર અને છેદમાં તે અંતર કાપવા માટે કેટલો સમય લીધો છે, લાગતો સમય. જો વસ્તુએ એસ અંતર કાપતા લાગતો સમય ટી હોય તો તેની ઝડપ વી થશે. તો વી માટેનું સૂત્ર થશે વી બરાબર એસ છેદમાં ટી.
એસ શું છે તો વસ્તુએ કાપેલું અંતર છે, ટી શું છે તે અંતર કાપવા માટે લાગતો સમયનું સૂચન કરે છે. ચાલો આ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક કાર 100 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે, તેથી સરેરાશ ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક થશે. તો કારે દરેક સમયે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ નહીં કરી હોય. કેટલાક સમયગાળામાં તે આના કરતાં વધુ ઝડપથી તો કેટલાક સમયગાળામાં તે આના કરતાં ઓછી ઝડપથી ગતિ કરી હશે. અહીંયા સરેરાશ ઝડપ છે, એટલે જ્યારે ગાડી કે કોઈ પણ વસ્તુ છે એ ગતિ કરે છે, એની સરેરાશ ગતિ ઝડપ લેવામાં આવે છે, જેને કારણે એને કાપેલું અંતર છેદમાં એ કાપવા માટે લાગતો સમય, તેથી સરેરાશ આપણે અંતર શોધી શકીએ છીએ. તો અહીં આપણે સરેરાશ ઝડપ વિશે પણ આપણે સમજણ લીધી. હવે ઉદાહરણ 8.1 છે એની તો આપણે સમજણ લઈ લઈએ. ટૂંકમાં એક વસ્તુ 8 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે, તો આ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી થશે? ઓકે મિત્રો, હવે આપણે થોડુંક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે પેલું વસ્તુ કાપેલું અંતર કેટલું થઈ ગયું? 16 મીટર પ્લસ 16 મીટર 32 મીટર થઈ ગયું. હવે આ અંતર કાપવા માટે એને કેટલો સમય લાગ્યો? પહેલો એને 4 સેકન્ડ લાગી, પછી 2 સેકન્ડ લાગી, એટલે 6 સેકન્ડ લાગી. તો સૂત્ર મૂકશું સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. કાપેલું કુલ અંતર 32 મીટર થશે અને એના માટે લાગતો કુલ સમય આપણે 6 સેકન્ડ થઈ ગયો. તો અહીં આપણે જવાબ મળશે 5.33 મીટર પ્રતિ સેકન્ડ. આમ વસ્તુની સરેરાશ ઝડપ આપણે 5.33 મીટર પ્રતિ સેકન્ડ છે તેમ આપણે કહી શકાય. મિત્રો ચલો આપણે સરેરાશ ઝડપની આપણે વાત કરી, બરાબર. હવે આપણે નવો મુદ્દો લઈશું, દિશા અને ઝડપ. ઓકે, દિશા અને આપણે ઝડપ લેશું, એના વિશે આપણે સમજણ લઈએ. તો જો આપણે વસ્તુની ઝડપની સાથે સાથે તેની ગતિની દિશા પણ દર્શાવીએ તો વસ્તુની ગતિનો દર વધારે સચોટ થઈ શકે છે. આ બંને બાબતોને રજૂ કરતી ભૌતિક રાશિને વેગ કહેવામાં આવે છે. મિત્રો, દિશા અને ઝડપ દર્શાવતી ભૌતિક રાશિ છે એને આપણે વેગ કહેશું. નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનો વેગ કહે છે. કોઈ વસ્તુનો વેગ સમાન કે બદલાતો હોઈ શકે છે. તે વસ્તુની ઝડપ ગતિની દિશા કે બંનેના બદલાવથી બદલાઈ શકે છે. જ્યારે કોઈ વસ્તુ સુરેખ પથ પર બદલાતી જતી ઝડપ સાથે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિનો દર સરેરાશ વેગ દ્વારા રજૂ કરી શકાય. તેની ગણતરી સરેરાશ ઝડપની ગણતરી મુજબ જ હોય છે. જ્યારે કોઈ વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો જતો હોય ત્યારે તેનો સરેરાશ વેગ, પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંક ગણિતીય સરેરાશ દ્વારા મેળવી શકાય છે. તો આપણે સરેરાશ વેગ જોઈશું, સરેરાશ ઝડપ આપણે જોઈએ. હવે સરેરાશ વેગ જોઈશું. તો સરેરાશ વેગ જો આપણે જોઈએ તો આપણે પ્રારંભિક વેગ અને પ્લસ અંતિમ વેગ, પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો આપણે સરવાળો કરીએ અને એને 2 વડે ભાગી નાખી ત્યારે આપણે સરેરાશ વેગ મળતો હોય છે. તો આપણે એનું સૂત્ર જોઈએ ગાણિતિક રીતે. સરેરાશ વેગ એટલે કે વેગ વી, એનો નીચે એવી એટલે એને એવરેજ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, બરાબર યુ છે એ પ્રારંભિક વેગનો સિમ્બોલ છે, પ્લસ વી છે એ અંતિમ વેગનો સિમ્બોલ છે, અને ભાગ્યા 2. તો અહીંયા આપને આ રીતે સૂત્ર મળશે, વી બરાબર યુ પ્લસ વી છેદમાં 2. તો આ રીતે આપણે સરેરાશ વેગ શોધી શકીએ છીએ. જ્યાં વી ને નીચે એ વી છે એ શું દર્શાવે છે કે વસ્તુનો સરેરાશ વેગ દર્શાવે છે. યુ વસ્તુનો પ્રારંભિક વેગ છે તથા વી વસ્તુનો અંતિમ વેગ છે. ઝડપ અને વેગ બંનેના એકમો સમાન હોય છે, માટે એટલે કે એને મીટર પ્રતિ સેકન્ડ દ્વારા આપણે એકમ દ્વારા દર્શાવી શકીએ છીએ. મિત્રો, આ આપણે સરેરાશ વેગ જોયો, જેમાં પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ભાગ્યા 2 કરવાથી આપને મળે છે. ચલો પ્રવૃત્તિ દ્વારા સમજીએ. તમને તમારા ઘરથી બસ સ્ટેશન કે શાળા સુધી ચાલીને જતા લાગતો સમય નોંધો. જો તમારી ચાલવાની સરેરાશ ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક લેવામાં આવે તો બસ સ્ટેશન કે શાળાનું તમારા ઘરથી અંતર નક્કી કરો. મિત્રો, હવે આપણે થોડુંક એને ઉદાહરણ દ્વારા આપણે જોયું, થોડીક પ્રવૃત્તિ કરી લઈએ અને પ્રવૃત્તિ દ્વારા આપણે સમજણ લઈ લઈએ. જ્યારે આકાશ વાદળોથી ઘેરાયેલું હોય ત્યારે વીજળી ચમકવાની અથવા વાદળના ગગડાટની ઘટના વારંવાર થતી જોવા મળે છે. આ ઘટનામાં વીજળીનો ચમકારો પહેલાં દેખાય છે, તેના થોડા સમય પછી વાદળના ગડગડાટનો ધ્વનિ છે આપણા સુધી પહોંચે છે. મિત્રો, અત્યારે વર્ષા ઋતુ છે તો આપણે વર્ષા ઋતુમાં આનો અનુભવ કરીએ છીએ, બરાબર. જેથી વાદળનું ઘર્ષણ થાય ત્યારે વીજળી થાય છે, તો વીજળી આપને પહેલાં દેખાય છે અને પછી એનો જે ગરજના છે એનો અવાજ પાછળથી આપણે સંભળાય છે. આવું કેમ? બંને પ્રક્રિયા તો એકસાથે થાય છે.
હા, તો અહીંયા આપણે વીજળી છે, પ્રકાશ છે, એની ઝડપ હવા વાતાવરણમાં વધારે છે અને ધ્વનિની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં ઓછી છે, તેથી તે આપને પાછળથી સંભળાય છે. એ જ કારણ છે, બીજું કાંઈ છે નહીં. ચલો, શું તમે સમજાવી શકો કે આવું કેમ થાય છે? આ બંને ઘટનાઓ વચ્ચે સમયગાળો ડિજિટલ કાંડા ઘડિયાળ કે સ્ટોપ વોચની મદદથી માપો. વીજળીના ચમકારાના સૌથી નજીકના બિંદુનું અંતર ગણો. હવામાં ધ્વનિની ઝડપ 346 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આપણે અહીં જે વીજળીની અને ધ્વનિની જે વાત કરી, તો એનામાં વીજળીનો વેગ છે એ વાતાવરણમાં ધ્વનિના વેગ કરતાં વધારે છે, એટલે એ પહેલાં દેખાશે અને ધ્વનિ છે ગર્જનાની પાછળથી સંભળાય છે. એનું વૈજ્ઞાનિક કારણ છે. ઓકે મિત્રો, હવે આપણે આગળનો મુદ્દો લઈએ. તો આગળનો મુદ્દો છે વેગના ફેરફારનો દર. વેગમાં જે ફેરફાર થાય છે એનો દર આપણે કેવી રીતે માપી શકાય, એના માટેનો આ નવો મુદ્દો છે. આપણે સમજીએ, કોઈપણ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ દરમિયાન તેનો વેગ સમય સાથે અચળ રહે છે. આ કિસ્સામાં જો કોઈપણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય છે, જો કે અનિયમિત ગતિમાં વેગ સમય સાથે બદલાય છે, તેનું મૂલ્ય જુદા જુદા સમયે તેમજ જુદા જુદા બિંદુઓ પાસે જુદા જુદું હોય છે. તેથી કોઈપણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય હોતો નથી. તો શું હવે આપણે વસ્તુના વેગના ફેરફારનો દર દર્શાવી શકાય? અહીં આપણો મુદ્દો છે વેગના ફેરફારનો દર. એની આપણે પહેલું સમજણ લઈએ, પછી એનું આપણે સૂત્ર જોઈએ. તો આ પ્રશ્નનો જવાબ માટે આપણે એક અન્ય ભૌતિક રાશિ પ્રવેગ વિશે પરિચય મેળવવો પડશે, કે જે એક સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારનું માપન છે. તો પ્રવેગ નામની રાશિ જોશું, તો પ્રવેગ નામની રાશિનું સૂત્ર પણ જોઈએ કે વેગમાં થતો ફેરફાર અને છેદમાં તે માટે લીધેલ સમય. એટલે કે વેગમાં ફેરફાર થાય છે ને છેદમાં લાગતો સમય, કેટલો સમય લાગે છે, એનું જો આપણે ગુણોત્તર લઈએ તો આપણે પ્રવેગ મળે છે. જો કોઈ પણ વસ્તુનો પ્રારંભિક વેગ u ટી સમયમાં બદલાઈને અંતિમ વેગ v થતો હોય, તો તે વેગને આપણે પ્રવેગ કહીશું. પ્રવેગને એ વડે દર્શાવવામાં આવે છે. તો પ્રવેગનું સૂત્ર બનશે a બરાબર v માઇનસ u છેદમાં ટી. એટલે એનો મતલબ એ થાય છે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં લાગતો સમય. આ સૂત્રની મદદથી આપણે પ્રવેગ શોધી શકાય છે. તો આ પ્રકારની ગતિને પ્રવેગી ગતિ કહે છે. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તેને ધન, અને જો તે વેગની વિરુદ્ધ દિશામાં હોય તો તે ઋણ લેવામાં આવે છે. પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે. જો કોઈપણ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેના વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય, તો વસ્તુનો પ્રવેગ અચળ ગણાય છે. મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. બીજી રીતે આપણે જોઈએ તો જો કોઈ વસ્તુનો વેગ અસમાન દરથી બદલાતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગતિ કહી શકાય. ઉદાહરણ તરીકે, જો એક કાર સુરેખ પથ ઉપર ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં અસમાન માત્રામાં તેનો વેગમાં ફેરફાર થતો હોય, તો કારની ગતિ અસમાન પ્રવેગી છે એમ કહી શકાય. તો મિત્રો, આપણે પ્રવેગી ગતિ વિશે આપણે જોઈએ. કોઈ પણ બોલને આપણે ફેંકીએ છીએ કોઈ બહુમાળી મકાનની ઉપરથી, તો બોલ છે એ નીચેની તરફ ગતિ કરે છે. તે સરખા સમયમાં સરખું અંતર જો કાપે તો આપણે એને પ્રવેગી ગતિ કહેશું, બરાબર. અથવા કોઈ પણ કાર છે એ પણ સુરેખ પથ ઉપર ગતિ કરે છે, તો એ સરખા સમયમાં સરખું અંતર નથી કાપતી, ત્યારે આપણે એને અપ્રવેગી ગતિ કહીએ છીએ. ચલો થોડુંક ઉદાહરણ દ્વારા સમજીએ. તમે રોજિંદા જીવનમાં ઘણા પ્રકારની ગતિનો અનુભવો છો, જેવી કે પ્રવેગી ગતિની દિશામાં, એટલે કે જે પદાર્થ જેની દિશામાં જઈ રહ્યો છે એ દિશામાં. બીજો, પ્રવેગી ગતિની વિરુદ્ધ દિશામાં, પદાર્થ જે દિશામાં જવાનું છે એની વિરુદ્ધ દિશામાં જો ગતિ કરતો હોય તો. પછી પ્રવેગ અચળ હોય છે, એટલે કે સરખા સમયમાં સરખું અંતર જળવાતું રહે તો આપણે પ્રવેગ અચળ છે એમ કહી શકાય. ને પ્રવેગ અસમાન હોય, એનો મતલબ કે પ્રવેગ છે એ સમય સાથે બદલાય છે તો અસમાન હોય. શું તમે ઉપર દર્શાવેલ દરેક પ્રકારની ગતિનું એક એક ઉદાહરણ આપી શકો છો? તો એ તમે મિત્રો ઉપરના જે પ્રવૃત્તિ છે એના ઉદાહરણો તમે વિચારી, તમે સમજી અને તમારી રીતે તમે એ પેન્સિલથી લખી શકો છો, જેથી આપણે પ્રવેગી ગતિ દિશામાં, પ્રવેગી ગતિ વિરુદ્ધ દિશામાં, પ્રવેગ અચળ હોય, પ્રવેગ અસમાન હોય, એ આપણે મુદ્દાઓ છે આપણે સમજી શકીએ છીએ. હવે મિત્રો, અહીં એક ઉદાહરણ દ્વારા સમજૂતી આપવામાં આવી છે. દાખલો છે, ઉદાહરણ આપણે જોઈએ 8.4. સ્થિર અવસ્થામાં રાહુલે પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે અને 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ
પ્રાપ્ત કરે છે. હવે જો એક એવી રીતે બ્રેક મારે છે કે જેથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. આ બંને કિસ્સામાં સાયકલનો પ્રવેગની ગણતરી કરો. અત્રે આપણે એનો ઉકેલ લેશું તો પ્રથમ કિસ્સામાં પ્રારંભિક વેગ શૂન્ય છે, કારણ કે આપણે સાયકલ જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે આપણો પ્રારંભિક વેગ શૂન્ય જ હોય છે. અને અંતિમ વેગ એ 6 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે અને એના માટે એને સમય લાગે છે 30 સેકન્ડનો. તો આપણે સમીકરણ જોઈએ તો પ્રવેગનું સમીકરણ છે a બરાબર v - u છેદમાં t. v છે એ અંતિમ વેગ છે, u છે એ પ્રારંભિક વેગ છે. તો આપણે કિંમત મૂકી a બરાબર અંતિમ વેગ છે 6 મીટર પ્રતિ સેકન્ડ, પ્રારંભિક વેગ શૂન્ય છે અને છેદમાં લાગતો સમય t છે 30 સેકન્ડ છે, ત્યારે આપને પ્રવેગ મળે છે 0.2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો આવી રીતે આપણે પ્રવેગ શોધી શકાય. હવે બીજા કિસ્સામાં આપણે જોઈએ તો પ્રારંભિક વેગ u બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ હોય અને અંતિમ વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ હોય અને લાગતો સમય 5 સેકન્ડ હોય. તો તેથી આપણે પ્રવેગ જોશું તો પ્રવેગનું સૂત્ર છે v - u છેદમાં t. તો અહીંયા આપણે v આપેલો છે 4 મીટર પ્રતિ સેકન્ડ માઇનસ u આપેલો છે 6 મીટર પ્રતિ સેકન્ડ અને છેદમાં t આપેલો છે 5 સેકન્ડ. તો અહીંયા આપને મળતો પ્રવેગ છે -0.4 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ મળે છે. તો મિત્રો પ્રવેગ છે એ ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે છે. જો પ્રવેગ વેગની દિશામાં હશે તો ધન મળશે અને પ્રવેગ વેગની દિશાની વિરુદ્ધ દિશામાં હશે તો ઋણ મળશે. આમ સાયકલનો પ્રથમ કિસ્સામાં પ્રવેગ 0.2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે અને બીજા કિસ્સામાં -0.4 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. તો મિત્રો અત્રે આપણે આ જે ઉદાહરણ આપણે જોયું તો આ ઉદાહરણ દ્વારા આપણે સમજણ લીધી. તો અત્યાર સુધી આપણે જે મુદ્દાઓનું આપણે સ્પષ્ટીકરણ કર્યું, મુદ્દાઓ તમને જે સમજાવ્યા, તો આ આપણો પહેલા વિભાગની અંદર આપણે આટલી સમજણ લેવાની છે. ત્યાર પછીના આપણે વિભાગની અંદર આપણે બીજી અલગ અલગ રાશિઓ છે એના મૂલ્યો છે એની આપણે સમજણ લેશું. તો હું આશા રાખું છું કે આજે જે ભાગ 1ની અંદર જે તમને સમજાવ્યું ગતિ વિશે એની તમને સરસ રીતે સમજણ પડી ગઈ હશે. તો હું આશા રાખું છું કે આ તમે સમજણ દ્રઢ કરજો અને આના જે અગત્યના મુદ્દાઓ છે એ તમારા મગજની અંદર એની નોંધ રાખજો. તો અત્રે હું આ ભાગ 1નો વિડીયો પૂર્ણ કરું છું. તમને ગમ્યો હશે. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.